નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 16, 17 અને 18 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। હવે સૌપ્રથમ મિત્રો આપણે સૌરાષ્ટ્ર વિસ્તારથી શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે વાત કરી દઈએ એમની તો આપણે ઉના છે, ત્યારબાદ રાજુલા છે, મહુવા છે, કુંડલા છે, ધારી છે, વિસાવદર છે, કોડીનાર છે, તુલસીશ્યામ છે, વેરાવલ છે, કેશોદ છે, માંગરોળ છે। આ બધા વિસ્તારોમાં મીડિયમ વરસાદની અત્યારે વહેલી સવારે સંભાવના છે, એટલે કે 6 વાગે સૌથી વધારે વરસાદ કયા વિસ્તારોમાં જોવા મળી શકે છે તો આપણે જે જૂનાગઢ છે, ઉપલેટા છે, જેતપુર છે, અમરેલીના ઘણા બધા વિસ્તારો, બગસરા આખું, ત્યારબાદ વિસાવદર અને ધારી આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ સવારમાં પડી શકવાની સંભાવના છે। જે વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં ખૂબ જ ભારે વરસાદ જોવા મળી જશે। ત્યારબાદ વાત કરીએ આપણે તો કુંડલા છે, પાલીતાણા છે, સોનગઢ છે, ભાવનગર છે, ત્યારબાદ તળાજા છે, આ બધા વિસ્તારોમાં પણ મીડિયમ વરસાદની વહેલી સવારે સંભાવના છે। ત્યારબાદ વાત કરીએ તો પોરબંદર છે, ત્યારબાદ કુટિયાણા છે, ત્યારબાદ કચ્છ છે, ત્યારબાદ ભાનવડ છે, સસીલ છે, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે। ત્યારબાદ વાત કરીએ દ્વારકા અને એ બાજુના વિસ્તારની તો ઓખા, દ્વારકા, ખંભાલિયા, લાલપુર, જામનગર અને ભાટિયા આ બધા વિસ્તારોમાં મિત્રો મીડિયમ વરસાદ અને જે હાઈ વરસાદ જે સિસ્ટમની અસર જોવા મળી રહી છે એ છે અત્યારે જામનગરની અંદર, ત્યારબાદ ધ્રોલ, ત્યારબાદ સાવડી, વાંકાનેર, થાન, ત્યારબાદ ચોટીલા, રાજકોટ, ત્યારબાદ કાલાવડ તો આ બધા ગોંડલ, જેતપુર આ બધા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે। ઉપરાંત વાત કરીએ તો મિત્રો બીજા વિસ્તારો જેવા કે કુડા છે, વિરમગામ છે, સુરેન્દ્રનગર છે, ધોળકા છે, અમદાવાદ છે, નડિયાદ છે, ખંભાત છે, બોટાદ છે, આ બધા વિસ્તારોમાં પણ વહેલી સવારે નાનો મોટો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત છે, વ્યારા છે, નવપુર છે, નર્મદા છે, ત્યારબાદ દળાંગન છે, ત્યારબાદ રાજપીપળા છે, ત્યારબાદ વાત કરીએ તો ચકરી છે, આહવા છે, ભરૂચ છે, અમોદ છે, અલંગ છે, આ બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। ઉપરાંત બીજા વિસ્તારોમાં વાત કરીએ તો વિરમગામ છે, મહેસાણા છે, હિંમતનગર છે, બંસવાડા છે, લુણાવાડા છે, અમદાવાદ છે, ત્યારબાદ ધોળકા છે, નડિયાદ છે, ગોધરા છે, દાહોદ છે, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે। ઉપરાંત બોડેલી છે અને વડોદરા છે મિત્રો આ બધા વિસ્તારોમાં વહેલી સવારે ગુજરાતના ઘણા બધા સેન્ટરોમાં વરસાદ પડશે અને વરસાદની જે અસર છે એ તમને આ સિસ્ટમ બતાતી જોવા મળી રહી છે। આ સિસ્ટમના કારણે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો વાત કરીએ તો વહેલી સવાર બાદ તો એક્ઝેક્ટલી મિત્રો 9 વાગે ગુજરાતના જે જામનગર અને જૂનાગઢ છે એની વચ્ચે એક સિસ્ટમ આવે છે, જેના કારણે જૂનાગઢના જે વિસ્તારો છે, જૂનાગઢના એક વિસ્તારો, રાજકોટ, ગોંડલ, પછી આ સલાયા, ભાનવડ, પોરબંદર અને જામનગર આ 4 વિસ્તારોમાં મિત્રો વાત કરીએ તો 9 વાગે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, કારણ કે એક્ઝેક્ટલી જે સિસ્ટમનો પોઈન્ટ છે એ જૂનાગઢ ઉપર આવે છે, જેના કારણે જૂનાગઢ અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડી શકે છે અને તેની જે અસર છે એ તમને સમગ્ર ગુજરાત ઉપર દેખાતી જોવા મળશે। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ ઓછો પડશે, બાકી ઉત્તર ગુજરાત અને કચ્છના જે વિસ્તારો છે એમાં પણ સારો અને દક્ષિણમાં પણ સારો એવો વરસાદ પડશે અને મધ્યમાં તો ઓલરેડી પડી જશે। હવે મિત્રો વાત કરીએ તો એક્ઝેક્ટલી 1 વાગ્યે વાત કરીએ તો સમગ્ર ગુજરાતની એક સિસ્ટમ આવરી લે છે, એમાં પણ દરિયા કિનારાના જે વિસ્તારો છે એમની ઉપર તો ભારે સિસ્ટમની અસર જોવા મળી રહી છે। એક સાથે બે સિસ્ટમ અત્યારે ચાલી રહી છે અને કચ્છના વિસ્તારોમાં વાત કરીએ રાપર, ભડાલી, નડિયાદ, લખપત, ખાવડા એ બધા વિસ્તારોમાં અને ગાંધીધામમાં મીડિયમ વરસાદ, માંડવીમાં પણ મીડિયમ ભારે વરસાદ મિત્રો આજે જે દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, મોરબી છે, રાજકોટ છે, ચોટીલા છે, ત્યારબાદ વાત કરીએ ગોંડલ, જસદણ, રાજકોટ, જૂનાગઢ, ભાનવડ અને પોરબંદર એક્ઝેક્ટલી મિત્રો આ સિસ્ટમ છે ભાનવડ અને પોરબંદર ઉપર આવે છે અને જેની અસરના કારણે આ બંને વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે। જૂનાગઢ છે, ત્યારબાદ આપણે વેરાવળ છે, માંગરોળમાં પણ ભારે વરસાદ જોવા મળશે, કારણ કે જે સિસ્ટમના પોઈન્ટ છે અહીં મિત્રો
જોવા મળી રહ્યા છે. વેરાવળમાં પણ જોરદાર, વિસાવદર, ધારી અને કુંડલામાં વરસાદ જોવા મળી શકે છે. કેશોદમાં પણ જોવા મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો અમરેલીની અંદર પણ ભારે વરસાદ જોવા મળે છે, કારણ કે જે સિસ્ટમનો ઘેરાવો જેતપુરની અંદર આવેલો છે, જે જેતપુરની અંદર ઘેરાવો આવેલી છે, તેની અસર અમરેલી સાથે સાથે બગસરા અને જૂનાગઢમાં જોવા મળશે. હવે આની અસર વિસાવદર, ત્યારબાદ ધારી, કુંડલા એમાં પણ જોવા મળશે. એટલે કે જોરદાર વરસાદ છે. દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો ભરૂચની અંદર સારો એવો વરસાદ જોવા મળશે. સુરતની અંદર જોવા મળી શકે છે. આહવાની અંદર પણ જોવા મળશે અને વલસાડની અંદર જોવા મળી શકે છે. તો એટલા વિસ્તારોમાં મિત્રો 1 વાગ્યા સુધીનું વરસાદની આગાહી છે. ત્યારબાદ વાત કરીએ તો 6 વાગે રાત્રે ફરી એકવાર જેમ આજે આવ્યું છે એમ સમગ્ર ગુજરાતમાં મિત્રો વાત કરીએ રાત્રે વાત કરીએ તો રાત્રે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે અને સમગ્ર ગુજરાતને આવરી લેશે આ વરસાદ. અને એક પણ એવું સેન્ટર બકાત નહીં થાય જ્યાં વરસાદ નહીં પડે. એટલે કે જેમ ગઈકાલે રાત્રે વરસાદ આવ્યો તેમ આજે પણ વરસાદ આવવાની મોટી સંભાવના છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો 12 તારીખે, તો 12 તારીખે જે સિસ્ટમ છે એ ઉદયપુરને એ બાજુ એક સિસ્ટમ જાય છે અને એક સિસ્ટમ અહીં દરિયામાં આવી જાય છે. તો આ સિસ્ટમની કોઈ અસર થશે નહીં. અને 12 તારીખે વાત કરીએ તો વહેલી સવારે કોઈ વરસાદની સંભાવના નથી, પરંતુ જેમ જેમ 8-9 વાગે છે એમ ગુજરાત ઉપર એક સાથે 4 સિસ્ટમ આવે છે અને જેની અસર વાત કરીએ તો ખાસ કરીને જે વિસ્તાર રહેશે એ રહેશે દ્વારકા, જામનગર, ગાંધીધામ, નલિયા, થાન છે, જૂનાગઢ છે અને રાજકોટના જે વિસ્તારો છે એમાં જે અમરેલી છે એ બધા વિસ્તારોમાં મીડિયમ વરસાદ જોવા મળશે. પરંતુ જે કચ્છના વિસ્તારો છે એમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જેમાં વાત કરીએ તો આપણે નલિયા છે, ખાવડા છે, ત્યારબાદ ભકર છે, ત્યારબાદ આપણે વાત કરીએ તો ચરકરા છે, ખાવડા છે, આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. હવે વાત કરીએ તો 9 વાગ્યા પછી કેવો વરસાદ પડી શકે છે, તો એક્ઝેક્ટલી મિત્રો અહીં તમે જોઈ શકો છો એમ ગુજરાત ઉપર 1, 2, 3, 4, 5, 6 અને 7, 8 સિસ્ટમો મિત્રો અત્યારે એવી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે. આજે વરસાદ આવશે ભારેથી અતિ ભારે અને સૌરાષ્ટ્ર વિસ્તારને ખૂબ જ અસર કરે એવો વરસાદ જોવા મળી શકે છે. હવે આપણે જોઈએ તો કેવો વરસાદ છે. આ વરસાદ પણ બપોર પછી આવવાનો છે અને એકસાથે બધી સિસ્ટમ કચ્છ ઉપર ત્રાટકે છે. અને કચ્છમાં વાત કરીએ તો ખાવડા, લખપત, નલિયા, ભડેલી, ગાંધીધામ અને રાપરની અંદર, માંડવીની અંદર. ત્યારબાદ આપણે ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સલાયા, જામનગર, મોરબી, રાજકોટ એ બધા વિસ્તારોમાં, કુડા, થાન, ભાવનગર, જૂનાગઢ, ઉના, અમરેલી, ત્યારબાદ વાત કરીએ ગોંડલ, જસદણ, બોટાદ, પોરબંદર, આ બધા વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. 6 વાગે 17 તારીખે વાત કરીએ તો 17 તારીખે સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં થોડો ઓછો વરસાદ જોવા મળશે. બાકી ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ જોવા મળશે. વાત કરીએ એ સિસ્ટમની, તો એ સિસ્ટમે ફરી એકવાર રાજસ્થાન અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ બાજુ જાય છે. અને 18 તારીખની વાત કરીએ તો 18 તારીખે 10 વાગ્યે અને 1 વાગ્યે વાત કરીએ તો મીડિયમ વરસાદની સંભાવના છે. અને જે વિસ્તારો આવરે છે એ આપણે સૌરાષ્ટ્ર વિસ્તાર, મધ્ય ગુજરાત અને ત્યારબાદ વાત કરીએ તો કચ્છમાં, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર 17 તારીખથી થોડુંક એવું ઘટે એવું લાગી રહ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો એન્ડ ઓફ ધ ડે કેવો વરસાદ જોવા મળી શકે છે, તો એન્ડ ઓફ ધ ડે પણ નાની એવી વરસાદની સંભાવના છે. અને મીડિયમ વરસાદ 18 તારીખે વાત કરીએ તો 18 તારીખે મીડિયમ વરસાદની સંભાવના છે. ખાસ એવો વરસાદ પડશે નહીં. વરસાદ મીડિયમમાં છૂટાછવાયા છાંટા પડી શકે છે, કાંઈ બહુ મોટો વરસાદની સંભાવના નથી. તો મિત્રો આજની આગાહી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અસ્તુ. જય હિન્દ.